લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરી હતી એ ચર્ચાને હવે આપણે થોડી આગળ વધારીશું. આપણે એવું જોયું હતું કે જ્યારે તમે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો છો ત્યારે એ ગ્રાફનો ઢાળ શોધવાથી તમને સરેરાશ વેગની માહિતી મળે છે. અને જો તમે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો છો, ધારો કે આ રીતે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો છો, તો તમને ગ્રાફ વડે જે ક્ષેત્રફળ ઘેરાય એના પરથી વેગ ગુણ્યા સમય એટલે કે અંતર અથવા વધુ સારી રીતે કહીએ તો સ્થાનાંતરનું માપ મળે છે. તો તમે એવું કહી શકો કે સ્થાનાંતરનું માપ એ તમે ગ્રાફના ક્ષેત્રફળ પરથી શોધી શકો છો. મેં તમને એવું કીધું હતું કે ગ્રાફનો જે શેપ હોય એ શેપ અનુસાર જે તે ક્ષેત્રફળનું લાગુ પડતું સૂત્ર તમારે લખવું જોઈએ અહીંયા. તો ધારો કે તમે સૌથી પહેલા તો એક સ્ટ્રેટ લાઈન ગ્રાફ વિચારો છો, મતલબ સાદી ભાષામાં કહીએ તો એવો ગ્રાફ કે જેમાં પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. અને અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો જ્યારે તમે ગ્રાફ વિચારો ત્યારે એ ગ્રાફ આવો મળે. ગ્રાફનો સિમ્પલ અર્થ એટલો છે કે ધારો કે તમે કોઈ સમય વિચાર્યો t1, બીજો કોઈ સમય વિચાર્યો t2, ત્રીજો કોઈ સમય વિચાર્યો t3, તો પદાર્થનો વેગ સતત અચળ જળવાઈ રહે છે. અને એ કેસમાં તમે સ્થાનાંતર ધારો કે આપણે એને x વડે દર્શાવીએ તો x બરાબર vt આવું ઇક્વેશન વાપરી શકો છો. હવે આપણે એ જોઈએ છીએ કે ગ્રાફના ક્ષેત્રફળ પરથી સ્થાનાંતર કઈ રીતે મળી શકે છે. ધારો કે આ ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ મારે વિચારવું હોય તો એ ક્ષેત્રફળ હું આવી રીતે દર્શાવી શકું છું. આ આટલો ભાગ ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ કહેવાય. હવે ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે, મતલબ આ જગ્યાએથી આટલા વેગથી ગતિની શરૂઆત થાય છે અને સમગ્ર ગતિ દરમિયાન મેં કીધું એમ t1, t2, t3, t4, t5, t6 જેટલા સમય વિચારો એ આખા સમયો દરમિયાન વેગ સતત અચળ જળવાઈ રહે છે જેનું મૂલ્ય છે u. અને ધારો કે આવો અચળ વેગ t0 સમય સુધી જળવાઈ રહે છે, તો હવે એને પદાર્થે t0 જેટલા સમયમાં કરેલું સ્થાનાંતર શોધવા માટે આપણે આ જ સમીકરણ યુઝ કરીએ તો હવે આપણે લખી શકીશું x બરાબર વેગ u અને સમય t0 નો ગુણાકાર. બીજા કેસમાં માની લો કે તમને ગ્રાફ આવો મળે છે, v વિરુદ્ધ t નો ગ્રાફ તમને આવો મળે છે, આ ટાઈપનો. તો હવે આ કેસમાં તમારે ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ જોઈતું હોય તો ગ્રાફ વડે આટલું ક્ષેત્રફળ ઘેરાય છે અહીંયા. ફરીથી એકવાર હું પ્રારંભિક સમયને 0 કહી દઉં છું, પણ હવે વેગ અચળ નથી રહેતો, એ સતત વધતો જાય છે. મતલબ કે આ ગતિ થઈ અચળ પ્રવેગી ગતિ. તો અચળ પ્રવેગી ગતિમાં અહીંયા તો પ્રારંભિક વેગ 0 હતો, બરાબર છે, પણ અચળ પ્રવેગી ગતિના કેસમાં ગણતરી કઈ રીતે કરવી એ આપણે હમણાં એના વિકલનના બધા સૂત્રો મેળવીશું કલનશાસ્ત્રની રીતે, અને સાદી રીતે પણ મેળવીશું ગ્રાફ પરથી જ. આ તમને નમૂના રૂપે એક ભાગ દેખાડ્યો કે ભાઈ ધારો કે આટલા સમય સુધી આવી રીતે ગતિ થતી હોય તો પાછો હવે અહીંયા ગ્રાફ ત્રિકોણાકાર છે, તો ત્રિકોણાકાર ગ્રાફ છે તો તમારે ત્રિકોણનું સૂત્ર વાપરવાનું. ત્રિકોણનું સૂત્ર હતું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તમે એ વાપરીને આ સમીકરણ શોધી શકો છો, આનું ક્ષેત્રફળ પણ શોધી શકો છો. અહીંયા પણ આમ જુઓ તો આપણે ઇનડાયરેક્ટલી ક્ષેત્રફળનું જ સૂત્ર વાપર્યું છે. ચોરસ અથવા લંબચોરસ જે કોઈ ગ્રાફ આવતો હોય એના માટે ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જોઈ લો, લંબાઈ u છે અને t0 પહોળાઈ છે. તો ફાઇનલી તો આપણે પાછું ક્ષેત્રફળ માટેનું જ સૂત્ર યુઝ કર્યું છે.
તો જે તે કેસમાં જુદા જુદા ગ્રાફ મળે એ મુજબ તમે જુદા જુદા પ્રકારના ક્ષેત્રફળના સૂત્રો વાપરો, ઇટ્સ ઓકે. પણ એટલું નક્કી કે જ્યારે તમે v વિરુદ્ધ t નો ગ્રાફ દોરો અને તમે એ ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધો ત્યારે તમને હંમેશા જે મળશે એ હશે સ્થાનાંતર. હવે આપણે ટોપિક 3.6 પર જઈએ છીએ. નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો. નિયમિતનો બીજો સમાનાર્થી શબ્દ અચળ છે એવું યાદ રાખજો. નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિ માટે આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો મેળવવા છે. હવે ફરીથી એકવાર અત્યારે આપણે મેં હમણાં વાત કરી એમ ગ્રાફની રીત પરથી આ સમીકરણો મેળવવા છે. તો પહેલા તો હું v વિરુદ્ધ t નો એક ગ્રાફ દોરું છું. આ અક્ષ પર v અને આ અક્ષ પર t લઉં છું. હવે ધારો કે આપણે જે પદાર્થ વિચાર્યો છે એના માટે t બરાબર 0 સમયે વેગ v0 છે અને એનું સ્થાન x0 પર છે. ભલે સ્થાન આપણે ગ્રાફમાં નથી દર્શાવ્યું, ગ્રાફ તો આપણે vt ગ્રાફ જ દોર્યો છે, પણ આપણે સ્થાનનો ઉલ્લેખ કરીએ અહીંયા. હવે ધારો કે થોડા સમય પછીની હું વાત કરું, મતલબ કે t બરાબર t સમયે, તો એ સમયનો વેગ ધારો કે v છે, એ પદાર્થનો વેગ v અને સ્થાન ધારો કે x છે. હવે અહીંયા તો મેં v વિરુદ્ધ t નો ગ્રાફ દોર્યો છે, તો પદાર્થનો પ્રારંભિક વેગ v0 છે. તો સીધો મતલબ કે v નું મૂલ્ય શૂન્ય નથી, પ્રારંભિક વેગ કંઈક ધરાવે છે પદાર્થ ગતિની શરૂઆત થાય ત્યારે. તો એ વેગ હું અહીંયા દર્શાવું છું. ધારો કે આ વેગ v0 છે અને પછી એની ગતિ કેવી છે? નિયમિત પ્રવેગી ગતિ એટલે કે અચળ પ્રવેગી ગતિ. મતલબ આપણે આગળ જોઈ ગયા એવું કે નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આ ટાઈપનો મળે. તો હવે અહીંયા t સમયે આ પદાર્થનો વેગ છે v. ધ્યાન રાખજો, આ વેગ ની સંજ્ઞા v ઉપર જે કરી છે એવું દર્શાવે છે કે આ અક્ષ પર વેગના મૂલ્યો છે. આ v છે એ જે તે સમયે, આપણે આ સમયને t કહી દઈએ ધારો કે, તો t સમયે વેગનું મૂલ્ય v છે એવું દર્શાવે છે. આપણે અહીંયા જોયું. ફરીથી એકવાર અહીંયા લખેલો t એવું દર્શાવે છે કે x અક્ષ પર સમય છે અને અહીંયા લખેલો v એવું દર્શાવે છે કે આ y અક્ષ પર વેગ છે. પણ આ t જે છે એ સમયનું કોઈ એક નિશ્ચિત મૂલ્ય છે. કદાચ 2 સેકન્ડ, 5 સેકન્ડ, 2 કલાક, 10 કલાક, ડઝન્ટ મેટર, પણ સમયનું મૂલ્ય છે. હવે અહીંયા છે 0. તો હવે આપણે આ ગ્રાફ પરથી ધારો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા છે. તો હું શું કરું છું? પહેલા તો આપણે એવું જોઈ ગયા કે ઢાળ એટલે y અક્ષ ભાગ્યા x અક્ષ. તો જ્યારે હું આ પદાર્થની ગતિનો અભ્યાસ કરું ત્યારે અહીંથી આટલા ભાગ માટે જ્યારે હું ઢાળ શોધું છું ત્યારે ઢાળ મને શું મળશે? ઢાળ બરાબર y અક્ષનું મૂલ્ય ભાગ્યા x અક્ષનું મૂલ્ય. તો મારે તો આટલો જ ભાગ વિચારવાનો છે, તો એના માટે y અક્ષનું મૂલ્ય છે v v0 અને x અક્ષનું મૂલ્ય છે આટલું એટલે કે t 0. તો હું અહીંયા લખું છું t 0. ફરીથી એકવાર યાદ કરીએ, આપણે એવું જોયેલું કે ઢાળ પરથી વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગનું મૂલ્ય મળે. તો હું લખી શકું a equals to v v0 છેદમાં t. પણ યાદ રાખવાનું છે કે આપણે અહીંયા સરેરાશ પ્રવેગની સંજ્ઞા નથી લીધી, કારણ કેવી ગતિ છે? નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિ છે.
એટલે અચળ પ્રવેગી ગતિ દરમિયાન જેટલો સમય ગતિ ચાલતી હોય એ આખા સમય દરમિયાન એના પ્રવેગનું મૂલ્ય તો અચળ જ જળવાઈ રહે છે. એટલે આપણે અહીંયા સરેરાશની સંજ્ઞા, મેં તમને એવું કીધેલું કે તમે ઉપર બાદબાકી જેવી નિશાની કરી શકો, બાર જેને આપણે કહીએ છીએ, અથવા આજુબાજુ લેસ ધેન ગ્રેટર ધેન ટાઈપની સંજ્ઞા કરી શકો, આવો ખૂણાવાળો કૌંસ. આવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આ અચળ મૂલ્ય છે. તો હવે આના પરથી હું લખી શકું છું v માઇનસ v0 બરાબર at, અથવા v બરાબર v0 પ્લસ at. તો આ મને નિયમિત પ્રવેગિત ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનનું પહેલું સમીકરણ મળ્યું. ધારો કે કોઈ પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરે છે, એ જેટલો એનો પ્રવેગ છે, અચળ પ્રવેગ, અને t સમય મારે એનો વેગ કેટલો હશે જાણવું છે, તો હું એના માટે આ સમીકરણ વાપરી શકું છું. બીજું આપણે એવું જોયું કે પદાર્થ વડે થતું સ્થાનાંતર શોધવું હોય તો આપણે આ ગ્રાફનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવું જોઈએ. તો હવે હું સ્થાનાંતરને x કહી દઉં છું. ધારો કે આપણે સ્થાનને x કહી દીધું છે, t સમયે જે સ્થાન છે x છે, આપણે અહીંયા લખ્યું, બરાબર. તો સ્થાનાંતર શું લખાય ખરેખર? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન એટલે t બરાબર t સમય સ્થાન, અને પ્રારંભિક સ્થાન એટલે t બરાબર 0 સમય સ્થાન. તો મારે લખવું જોઈએ સ્થાનાંતર x માઈનસ x0 ઇક્વલ્સ ટુ, હમણાં પણ મેં કીધું, અત્યારે ફરીથી કહી રહ્યો છું કે આપણે જો સ્થાનાંતર શોધવું હોય તો vt ગ્રાફ વડે ઘેરાતું કુલ ક્ષેત્રફળ શોધવું પડશે. તો હવે કુલ ક્ષેત્રફળ શોધવા માટે આપણે ખરેખર શું કરીશું? આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાફમાં બે વસ્તુઓ રહેલી છે. એક તો છે રેડ કલરનો ત્રિકોણ જે ઉપર દેખાઈ રહ્યો છે, અને બીજો છે આ ભાગ, જેને આપણે હાલ પૂરતો ચોરસ, લંબચોરસ જે ગણો એ કંઈ ફરક નથી પડતો, આપણી ગણતરીને લાગે વળગે ત્યાં સુધી કોઈ ફરક નહીં પડે. તો મારે ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ જોઈતું હોય તો આ સ્થાનાંતર ક્ષેત્રફળનો સરવાળો કરવાથી મળશે. કોના ક્ષેત્રફળનો સરવાળો? એક તો ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ, તમે એને ત્રિકોણને કોઈ નામ પણ આપી શકો. ત્રિકોણ હું શોર્ટમાં લખું છું થોડું, પ્લસ નીચેનો જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળશે. તો હવે પહેલા હું ત્રિકોણનું ક્ષેત્રફળ ગણું. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે હમણાં જ વાત થઈ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા હું લખું છું 1/2 પાયો એટલે t-0 t, અને વેધ એટલે v-v0. મેં જે ત્રિકોણની વાત કરી એ ત્રિકોણ આ રેડ ઇંક જેમાં લાઇનિંગ કરેલી છે એ ત્રિકોણ છે, અને એના માટે મેં સૂત્ર વાપર્યું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો આટલો છે જેનું મૂલ્ય t-0 એટલે t જેટલું થયું, અને આ વેધ છે v-v0. તો 1/2 into t into v-v0 આવું આપણને મળ્યું. પણ આ તો ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ થયું, હજુ આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે. ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આને લંબાઈ ગણી લો, તો આ લંબાઈ છે v0 - 0 એટલે v0, અને પહોળાઈ છે t-0 એટલે કે t. તો ફાઇનલી આપણને આના પરથી બીજું સમીકરણ મળ્યું જેના પરથી સ્થાનાંતર શોધી શકાય છે, અને એ સ્થાનાંતર છે x - x0 બરાબર v0t પ્લસ 1/2. પણ હું v-v0 ની જગ્યાએ at મૂકી શકું છું. હું આને નામ આપી દઉં એવું હોય તો. આને 1 કહી દઈએ, આને 2 કહી દઈએ, અને આને 3 કહી દઈએ. તો અહીંયા હું સમીકરણ
2 પરથી v માઇનસ v0 ની કિંમત મૂકું તો મને મળે છે at ઇન્ટુ એક t તો છે જ, આ કિંમત મૂકી આપણે સમીકરણ 2 પરથી. તો ફાઇનલી સ્થાનાંતરનું અંતિમ ઇક્વેશન આપણને આ પ્રકારનું કંઈક મળે છે, x x0 equals to v0t plus 1/2 at square. આ શુદ્ધ ગતિ વિજ્ઞાનનું બીજું સમીકરણ છે નિયમિત પ્રવેગિત ગતિ માટે. આના પરથી નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થે t જેટલા સમયમાં કેટલું સ્થાનાંતર કર્યું એનું માપ તમને મળી શકે છે. હવે આપણે નિયમિત પ્રવેગિત ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનનું ત્રીજું સમીકરણ શોધીએ. પહેલા આપણે થોડું રિકોલ કરીએ કે આપણે એવું જાણીએ છીએ કે અચળ વેગી ગતિ જ્યારે થતી હોય ત્યારે અંતર બરાબર વેગ ગુણ્યા સમય એવું લખી શકાય. તો આના પરથી આપણે અહીંયા અંતરના બદલે પદાર્થે કરેલું સ્થાનાંતર શોધવું છે, એટલે હું સ્થાનાંતરનું સૂત્ર લખું છું x x0 બરાબર. આ તો અચળ વેગી ગતિ માટે હતું. આપણે તો જે ગતિ જોઈ છે એ નિયમિત પ્રવેગિત ગતિ છે. તો નિયમિત પ્રવેગિત ગતિમાં તો વેગનું મૂલ્ય દરેક ક્ષણે બદલાય છે, આપણે એવી ચર્ચા થઈ ગઈ છે. જેમ કે અહીંયા પ્રારંભિક મૂલ્ય v0 હતું અને અંતિમ મૂલ્ય v હતું. પણ નિયમિત પ્રવેગિત ગતિમાં તમે અહીંયા સરેરાશ વેગ લઈ શકો v બાર, જે v અને v0 ની સરેરાશ છે, ઇન્ટુ સમય કેટલો તો એ તો ફિક્સ જ છે 0 થી t એટલે ટોટલ t જેટલો સમય. તો હવે નિયમિત પ્રવેગી ગતિ માટે v બાર એટલે કે સરેરાશ વેગની કિંમત થાય v પ્લસ v0 બાય 2. અંતિમ વેગ અને પ્રારંભિક વેગની આપણે સરેરાશ લીધી જે છે v પ્લસ v0 બાય 2 તથા સમીકરણ 1 પરથી હું t ની કિંમત મૂકું તો મને મળે છે v માઇનસ v0 બાય a. ધ્યાન રાખજો સમીકરણ 1 માં મેં a અને t ઇન્ટરચેન્જ કર્યા છે, ખાલી કશું જ નવું નથી. તો ધારો કે મારે આના પરથી t ની કિંમત જોઈતી હોય તો આ a છેદમાં આવી ગયો, એટલે અહીંયા થયું t બરાબર v માઇનસ v0 બાય a. આ બંને કિંમતો લઈ લઈએ આપણે જે સમીકરણ લખ્યું એમાં, મતલબ કે આમાં, તો આપણને શું મળે છે x x0 equals to v બાર એટલે v plus v0 by 2 અને t ની કિંમત v minus v0 by a. ફાઇનલી તમે એવું જોઈ શકો છો કે આ વર્ગના અવયવો છે a plus b a minus b ટાઈપના. તો તમે એવું કહી શકો કે આ v square minus v0 square છે ખરેખર તો, અને છેદમાં 2 ગુણ્યા a એટલે 2a. તો મને આ સમીકરણ મળ્યું x x0 એટલે કે સ્થાનાંતર શોધવા માટેનું. આના પરથી આપણે બીજું સમીકરણ મેળવી શકીએ, વધુ એક સમીકરણ મેળવી શકીએ, v square minus v0 square બરાબર 2a into x minus x0, જે નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનનું ત્રીજું સમીકરણ છે. હવે આ ત્રણેય સમીકરણોમાં આપણે પ્રારંભિક સ્થાનને x0 લીધેલું છે. માની લો કે પ્રારંભિક સ્થાન x0 ના બદલે 0 છે. માની લઈએ કે પદાર્થ 0 પરથી એટલે કે ઉગમ બિંદુ પરથી ગતિની શરૂઆત કરે છે. તો આ સમીકરણમાં તો કોઈ ચેન્જ નહીં થાય, પણ અહીંયા શું થઈ જશે x minus 0. એટલે હવે ગતિની શરૂઆત પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 પરથી થતી હોય તો આપણને સમીકરણ મળ્યું x બરાબર
v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આપણે જુદા જુદા કિસ્સામાં આ અને આ બંને સમીકરણો વાપરી શકીએ છીએ સમય સંજોગો જરૂરિયાત મુજબ. અચ્છા, આ સમીકરણમાં આટલો ચેન્જ થયો તો બીજા સમીકરણમાં પણ મારે પાછું x0 બરાબર 0 લેવું પડશે. મેં કીધું એમ પદાર્થ ધારો કે 0 પરથી ગતિની શરૂઆત કરે છે તો જ્યારે પ્રારંભિક સ્થાનને 0 ગણી લેવામાં આવે તો અહીંયા આપણને મળશે v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. તો આ બે ખાસ કિસ્સાઓ થયા પાછા. ધારો કે ગતિની શરૂઆત 0 પરથી થતી હોય તો ધારો કે કોઈ પદાર્થ પૃથ્વી સપાટી પર મુક્ત પતન કરે છે તો મુક્ત પતન પામતા પદાર્થ માટે v0 બરાબર 0 લેવાનું અને a બરાબર g લેવાનું. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે આ જ સમીકરણ હવે શું મળશે? એના પ્રારંભિક સ્થાનને આપણે પાછું x0 બરાબર 0 તો લઈએ જ છીએ પણ વધારામાં એ મુક્ત પતન પણ કરે છે. તો હવે આપણે શું લખી શકીએ? અહીંયા x બરાબર 1/2 a ના બદલે ગુરુત્વ પ્રવેગ લેવો પડે g અને સમય એટલે કે t નો સ્ક્વેર. તો આપણને આવું સમીકરણ મળે છે. બીજી વાત, જો મુક્ત પતન કરતો હોય તો એનો પ્રારંભિક વેગ 0 હોય. મુક્ત પતન એ શબ્દ થોડો સમજવાનો છે. મારા હાથમાં કોઈ વસ્તુ છે તો હું એને આમ ફેંકી શકું છું, આ મુક્ત પતન નથી. મુક્ત પતન તો કોને કહેવાય? મેં કોઈ વસ્તુને આમ છોડી દીધી, જસ્ટ મુક્ત કરી દીધી એટલે એને જે પતન કર્યું એનું નામ મુક્ત પતન. તો એવા પદાર્થનો પ્રારંભિક વેગ 0 લેવામાં આવે છે. એટલે મુક્ત પતનનો આ એક ખાસ અગત્યનું લક્ષણ છે, એ તમારે યાદ રાખવાનું છે. અને આ સમીકરણ જો હું એ જ રીતે મુક્ત પતન પામતા પદાર્થ માટે લખું તો મને અહીંયા મળશે v બરાબર v0 ની કિંમત ફરીથી એકવાર 0, a ના બદલે મારે લેવાનું છે હવે ગુરુત્વ પ્રવેગ g ઇન્ટુ સમય t. તો v gt. આવું એક મને સમીકરણ મળ્યું. છેલ્લા કેસમાં ધારો કે ફરીથી એકવાર હું મુક્ત પતન કરતા પદાર્થનો કિસ્સો વિચારું અને એના પ્રારંભિક સ્થાનને x0 બરાબર 0 લઈ લો તો હવે અહીંયા મળશે v² બરાબર 2gx. બીજી એક વાત, છેલ્લો મુદ્દો મુક્ત પતનના કેસમાં કે જનરલી આપણે મુક્ત પતન મતલબ પદાર્થ અધો દિશામાં ગતિ કરે તો અધો દિશાને આપણે y દિશા ગણીએ છીએ. તો એવા કેસમાં તમે આ સમીકરણમાં y બરાબર 1/2 gt² અથવા અહીંયા v² બરાબર 2gy એવું લખો તો પણ કોઈ ઇશ્યુ નથી. આપણે યામાક્ષોની પસંદગી યાદચ્છિક રીતે કરી શકીએ છીએ એવું આપણે જાણીએ છીએ. હવે આપણે ઉદાહરણ 3.5 પર જઈ રહ્યા છીએ. મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. સૌથી પહેલી વાત મેં હમણાં તમને કીધું કે આપણે જનરલી જે યામાક્ષો અત્યાર સુધી લીધી છે એ રીતે વિચારીએ તો આ દિશા એટલે કે શિરોલંબ દિશાને આપણે y ગણીએ છીએ. આપણે 3 સમીકરણો મેળવ્યા. એક સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. બીજું સમીકરણ હતું x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ હતું v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. હવે હું શું કરું છું? મેં એવું ધારી લીધું છે કે ગતિની શરૂઆત આ બધામાં ગતિની શરૂઆતના સ્થાનને ઝીરો લીધેલ છે. મેં તમને હમણાં જ સમજાવ્યું, જો 0 ના લીધું હોત તો અહીંયા આવત x માઇનસ x0 અને અહીંયા પણ 2ax માઇનસ x0 આવત. બરાબર?
પણ આપણે પ્રારંભિક 0 લઈ લીધું છે એટલે x0 વાળું પદ લખવાની જરૂર ના રહી. હવે આપણે કેવા પદાર્થની ગતિની ચર્ચા કરવાની છે? જે મુક્ત પતન પામે છે. તો મેં કીધું એમ મુક્ત પતન એટલે તમે કોઈ વસ્તુને જસ્ટ મુક્ત કરી દો અને એ પતન પામે, એનું નામ મુક્ત પતન. તો મુક્ત પતનના કિસ્સામાં બે વસ્તુ થાય. એનો પ્રારંભિક વેગ 0 ગણાય અને એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો ગણાય. વધુમાં પદાર્થ આ જ દિશામાં ગતિ કરે છે અને અધો દિશાને આપણે ઋણ y દિશા ગણીએ છીએ. આપણી યામાક્ષ પદ્ધતિને ધ્યાનમાં લેતા. તમારે એને ધન ગણવી હોય તો પણ ગણી શકો, કઈ ફરક નથી પડતો. તો હવે આ સમીકરણ શું મળે? અહીંયા v બરાબર v0 ના બદલે 0 લેવાનું અને a ના બદલે g લેવાનો ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે પદાર્થમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ. તો v બરાબર gt આવું ઇક્વેશન મળે છે. પણ ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે એટલે આપણે એને માઈનસ ગણીએ. તો v - gt આવું સમીકરણ મળ્યું. બરાબર. તમારે અહીંયા પણ ઋણ લખવું હોય તો લખી શકો, જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. હવે બીજું સમીકરણ, x ના બદલે મારે y લેવું જોઈએ. હવે તો y બરાબર v0t માં પાછું v0 બરાબર 0 લઈ લીધું એટલે આ પદ લખવાની જરૂર નથી. 1/2 a ના બદલે -g અને t2. તો y બરાબર મળ્યું -1/2 gt². એ જ રીતે ત્રીજા સમીકરણમાં હવે શું થશે? v² તો એમનું એમ રહેશે, પણ v0 એટલે ફરીથી એકવાર પ્રારંભિક વેગ આપણે 0 લઈ લીધો, ઇક્વલ્સ ટુ 2a ના બદલે -g અને x ના બદલે y. તો આપણને સમીકરણ મળ્યું v² બરાબર -2gy. હવે ઓલ ઇન ઓલ આપણને 3 ઇક્વેશન મળ્યા. એક ઇક્વેશન છે વેગનું, v બરાબર -gt. બીજું છે સ્થાનનું, y -1/2 gt². અને આ વેગ અને સ્થાનાંતર વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. જો જુદા જુદા કેસમાં આપણે જુદા જુદા સમીકરણો જરૂરિયાત અનુસાર યુઝ કરીએ છીએ. ધારો કે તમને કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ આપેલો છે અને સમય આપેલો છે અને એનું સ્થાન આપેલું છે અને તમને એમ કહેવામાં આવે કે તમે એનો પ્રવેગ શોધો, તો તમારે આ સમીકરણ વાપરવું પડે. પણ ધારો કે તમને સમય અને વેગના મૂલ્યો આપી દેવામાં આવે અને એમ કહેવામાં આવે કે પ્રવેગ શોધો, તો તમારે આ સમીકરણ વાપરવાનું. ધારો કે તમને પ્રારંભિક અને અંતિમ વેગ આપ્યા હોય અને તમારે સ્થાનાંતર શોધવાનું હોય, તો પ્રારંભિક અને અંતિમ વેગ પરથી પ્રવેગ શોધીને તમે સ્થાનાંતર આ સમીકરણ વડે શોધી શકો. તો જુદા જુદા કેસમાં આપણે જુદા જુદા સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ. હવે સમીકરણો પરથી બીજી એક એની સાથે સંકળાયેલી વસ્તુ છે ગ્રાફ. તો ફરીથી એકવાર આપણે આ 3 પરથી ગ્રાફ વિશે વાત કરીશું આગળ. ગ્રાફ દોરતા પહેલા આપણે એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે આપણે જે શોધવાનું છે એને આપણે સંજ્ઞા નથી આપી. ધ્યાન રાખજો. જો મેં શું કીધું, ઋણ y દિશા, તો અહીંયા ખરેખર પદાર્થ પતન પામે છે તો પછી એનો વેગ પણ ઋણ y દિશામાં જ છે. પણ અહીંયા વેગને મેં ઋણ સંજ્ઞા નથી આપી, કારણ કે જો હું વેગને ઋણ સંજ્ઞા આપીશ તો આ ઋણ કેન્સલ થઈ જશે. તો પછી અર્થ એવો થશે કે મેં ગતિની દિશાને ઋણ લીધી છે પણ વેગ ધન દિશામાં છે. એવું થવું શક્ય નથી. તો આપણે જે કઈ વસ્તુ શોધવાની છે એને ક્યારેય સંજ્ઞા આપતા નથી. એ સંજ્ઞા તમે જે તે વસ્તુઓ કિંમતો મૂકશો જે તે સંજ્ઞાઓ સહિત, એટલે ફાઇનલ જવાબમાં એ સંજ્ઞા જાતે આવી જશે. જેમ કે અહીંયા મેં a ની કિંમત લીધી -g, તો ઋણ સંજ્ઞા તો આવી જ ગઈ. તો આનો મતલબ એવો થયો કે હવે વેગ ઋણ y દિશામાં છે. મારે વેગની સંજ્ઞા પહેલેથી કન્સિડર કરવાની જરૂર રહેતી નથી. હવે 3 સમીકરણો આપણે જોયા. હું આના પરથી ગ્રાફ દોરવા માંગુ છું. તો આપણે ફિઝિક્સમાં અત્યાર સુધીમાં જે આ ચેપ્ટરના ગ્રાફ જોયા એમાં એક ગ્રાફ હતો સ્થાન અથવા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ.
મતલબ કે સ્થાન સમય પર કઈ રીતે આધારિત છે અથવા સ્થાન સમય સાથે કઈ રીતે બદલાય છે એનો ગ્રાફ. બીજો ગ્રાફ હતો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. અને ત્રીજો ગ્રાફ આપણે અહીંયા ડ્રો કરીશું, પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. હવે હું સમીકરણો ઉપરથી એવું કહી શકું છું કે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય તો સ્થાન ઋણ છે, એટલે સ્થાન ઋણ એટલે ઋણ y દિશામાં આવે. તો મારે એના માટે યામાક્ષો આ રીતે લેવી પડે. આ સ્થાન ઋણ y દિશામાં છે અને સમય ધન દિશામાં, દેખીતી વાત છે. સાદી રીતે કહીએ તો હું ચોથા ચરણની વાત કરી રહ્યો છું. અહીંયા સમય છે અને અહીંયા સ્થાન છે. તો જ્યારે હું આ સમીકરણ જોઉં છું ત્યારે ખબર પડે છે કે આ સમીકરણ પરવલય દર્શાવતું સમીકરણ છે. તો પરવલયાકાર ગ્રાફ મને મળશે, y વિરુદ્ધ t નો ગ્રાફ. મતલબ હું g તો જાણું જ છું. ધારો કે હું g બરાબર રાઉન્ડ ઓફ 10 લઈ લઉં છું. એનું ગણતરીમાં મૂલ્ય આપણે જનરલી 9.8 લઈએ છીએ. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. પણ હું સરળતા ખાતર એને રાઉન્ડ ઓફ કરી દઉં 10, તો અહીંયા થશે 10/2 એટલે 5. તો મને y નું સમીકરણ મળ્યું -5t². હવે હું એમાં t ના જુદા જુદા મૂલ્યો મૂકતો જાઉં તો મને y ના જુદા જુદા મૂલ્યો મળે. અને એના પરથી જ્યારે હું ગ્રાફ દોરું, એક અક્ષ પર y લઈ લઉં, એક અક્ષ પર t લઈ લઉં, ત્યારે મને આ ટાઈપનો ગ્રાફ મળે, જે મુક્ત પતન કરતા પદાર્થના કિસ્સામાં સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. પછી બીજો ગ્રાફ આવે છે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. ફરીથી એકવાર જોઈ શકો છો, વેગ પણ ઋણ દિશામાં છે. મતલબ કે હવે હું y અક્ષ પર વેગ લઉં છું અને વેગ ઋણ દિશામાં લેવાનો એટલે કે અધો દિશામાં લેવાનો. સમય ફરીથી એકવાર આ અક્ષ પર લઉં છું t. તો હવે તમે એવું કહી શકો છો કે v બરાબર -gt એ સુરેખાનું સમીકરણ છે. એટલે તમને v વિરુદ્ધ t નો ગ્રાફ આવો મળશે. છેલ્લો ગ્રાફ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો. તો ફરીથી એકવાર પ્રવેગ ઋણ y દિશામાં છે, આપણે જાણીએ છીએ. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જ્યારે હું દોરું ત્યારે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે. એટલે આ અચળ મૂલ્ય ગુરુત્વ પ્રવેગનું હું અહીંયા દર્શાવું છું. અધો દિશામાં છે એટલે ફરીથી એકવાર ઋણ ગણાશે અને એક્ઝેક્ટ મૂલ્ય લખીએ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય કોઈ બી વિચારી લો ગતિ દરમિયાનનો. આ સમય છે, આ સમય છે, આ સમય છે, આ સમય છે, પણ પ્રવેગ સમયથી સ્વતંત્ર છે, ગુરુત્વ પ્રવેગ. એટલે આપણને પ્રવેગનો ગ્રાફ જ્યારે દોરીએ ત્યારે સમય અક્ષને સમાંતર રેખા જેવો ગ્રાફ મળે છે. હવે આ બધા ગ્રાફ દોરતી વખતે મેં તમને એવું કીધું કે ભાઈ આ ગ્રાફ પરવલયનો છે, આ ગ્રાફ સુરેખાના સમીકરણ જેવું છે, આ સમીકરણ એટલે મળ્યો. તો આપણને કદાચ એવો સવાલ થાય કે ભાઈ પરવલય અને સુરેખાના સમીકરણો શું છે? આપણી બુકમાં ઇન્ફોર્મેશન આપવી જોઈએ પણ આપી નથી, એટલે આપણે થોડું એના વિશે સમજી લઈએ. એક એવો નિયમ છે કે ગણિતમાં